આદિ, हाँ ફોન આવે છે તમારો. ક્યાંની રિંગ વાગે છે? तू रिसीव नहीं करती हूँ हमें आऊंगी. ભલે. હલો, જી હું એમની વાઈફ બોલું છું. તમારે જે પણ કંઈ કામ હોય ને એ મને કહી દો, એટલે હું એમને કહી દઈશ. લ્યો, કાપી નાખ્યો. બોલો, બોલ્યા નહીં. લ્યો, આવી ગયા. તે નથી ઉપાડ્યો ને ફોન? હા, મેં ઉપાડી લીધો ને વાત કરી લીધી છે. શું વાત કરી લીધી? તારે ના પાડી હતી ને મેં. અરે ખસ ને. કઈ નહીં, મેં કહી દીધું કે હું આદિની વાઈફ બોલું છું. તમારે જે પણ કંઈ કામ હોય ને એ મને કહી દો. પણ એમણે તો ફોન જ મૂકી દીધો. બોલો. તારે ફોન ઉપાડવાની ક્યાં જરૂર હતી? મેં તને ના પાડી કે હું ફોન રિસીવ કરી લઈશ, તું નહીં ઉપાડતી, તારે ઉપાડવાની જરૂર જ નહોતી. તો એમાં શું મોટી વાત થઈ ગઈ? હવે તમે અંદર હતા અને મને એમ કે કોઈ કામનો ફોન હોય તો તને સમજ પડે જ નહીં. આ ગમે તે કામનો ફોન હોય, મારો ફોન છે ને, હું વાત કરી લેત ને, અને એ લોકોને ગમે એટલું કામ હશે ને તો મને ફોન કરશે ફરીથી. પણ એમાં આટલા બધા ગરમ શા માટે થાવ છો? એક ફોન જ તો રિસીવ કર્યો ને મેં. કઈ બોલી હતી? કઈ બોલ્યા હતા સામેથી કોઈ? ના, કોઈનો અવાજ નથી સંભળાયો. કટ કરી નાખ્યો ફોન એમણે. હશે હવે જે પણ હોય, તમે વાત કરી લેજો ને. બીજી વાર ફોન નહીં ઉપાડતી મારો, પ્લીઝ. સમજે છે? હું વાત કરી લઈશ જે કંઈ પણ હોય. ફોન રિસીવ કર્યો એટલી વાતમાં આટલા બધા ગરમ થાવ છો તમે મારી? ગરમ નથી થતો. જરૂરી નથી કે દરેક ફોન તમારે ઉપાડવા જ પડે અને જવાબ આપવો જ પડે. હું ક્યાં તમારો ફોન રિસીવ કરું છું? આ તો નથી કરતી એટલા માટે જ કહું છું કે નહીં જ કરવાનો. હા, તો મને કોઈનો ફોન મારે ન ઉપાડવો હોય તો હું આજે ઓફિસ પણ નથી ગયો, તો વિચાર કર કે ઓફિસે મેં કઈ બીજું બહાનું કર્યું હોય ને એને ખબર પડે કે હું તો ઘરે છું તો. હા, એ વાત તો તમારી સાચી છે. ભૂલ થઈ ગઈ મારી. પણ સારું, હવે તમે આટલો ગુસ્સો તો ના કરો. અને સામે કોઈ બોલ્યું નથી, કટ કરી નાખ્યો હતો ફોન. શું કામ એટલું ટેન્શન લો છો? કદાચ ઓફિસનો ફોન હશે ને તો મારો અવાજ સાંભળીને એમણે મૂકી જ દીધો છે ફોન. એટલે તમે જરાય ટેન્શન ના લો. કંઈ નહીં કે